નમસ્તે ગુજરાતના મિત્રો, આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો હવામાન વિભાગે કરી છે ભારે ઠંડીની આગાહી। હાલ રાજ્યમાં ઠંડીનો વધારો થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગને જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થશે, જેના કારણે ઠંડી પણ વધુ જોવા મળી જશે। ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાનું પણ શક્યતા છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે ભેજવાળું વાતાવરણના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ઓછી ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના હિતમાં લેવાયો છે મોટો નિર્ણય। ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોની ચિંતા જોવા મળી હતી। આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટ યાર્ડના ખેડૂતો માટે સારા સમાચાર ગણી શકાય એવો એક નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે જણાવ્યા મુજબ હવે ડુંગળીના વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીની એન્ટ્રી અપાશે। મહત્વનું એ છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી જશે અને ખેડૂતોને પણ ભાવ મળી જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દેવા માફી અંગેની જાહેરાત। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે। જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે, જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે। સૌથી વધુ દેવું રાજસ્થાન રાજ્યના ખેડૂતો ઉપર છે। આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંક પાસેથી લોન લીધેલી છે। આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતોની જાહેરાત કરી હતી। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓના ખાતામાં 5,000 રૂપિયાની સહાય। દીકરીઓના ખાતામાં 5,000 સહાય દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3550થી વધુ દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ અપાયો હતો। તે માટે તેમને અરજી પણ મૂકેલી હતી। વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યની દીકરીઓના જન્મદર વધારવા કરવા તેમજ કન્યા કેળવણીને ઉત્સાહ આપવા ઉદ્દેશથી 2 ઓક્ટોબર 2019 બાદ જન્મેલ પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓના આ યોજના હેઠળ ધોરણ 1માં પ્રવેશ વખતે પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો આપવામાં આવશે। ત્યારબાદ 16મો હપ્તો ક્યારે આવશે? ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવે છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000ની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15 નવેમ્બરના રોજ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો હતો। ત્યારે હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે 16મો હપ્તો ક્યારે આવશે। તો તમને ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે 16મો હપ્તો 2024ના ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનાના ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે, કારણ કે 4 મહિનાના અંતરાલમાં ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000ના હપ્તા નાખવામાં આવતા હોય છે। એટલે કે માર્ચ અથવા તો ફેબ્રુઆરી મહિનામાં તમને 16મો હપ્તો મળી જશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવે છે। આધાર દસ્તાવેજની અપડેટની છેલ્લી તારીખ છે તે અગાઉ 14 ડિસેમ્બર 2023 હતી, જેને 3 મહિના વધારી એટલે કે 14 માર્ચ 2024 સુધી કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો તે 14 માર્ચ 2024 પહેલાં
આ કાર્ય પૂર્ણ કરી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે? દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. તેનું કારણ એ છે કે ભારત લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું છે. ભારતની પેટ્રોલિયમ રિફાઇનરી વેન્યુઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે. વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીનો માલિક રિલાયન્સ ઇન્સ્ટિટ્યૂટ આ મામલે વેનેઝુએલા સાથે વહીવટ કરવા જઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થઈ શકે છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ અન્ય પાકોનું વાવેતર કર્યું છે. અમરેલી યાર્ડમાં મોટી મગફળીનો ભાવ 1508 રૂપિયા ભાવ બોલાયો હતો. અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. કપાસના ભાવ 1050 રૂપિયાથી લઈને 1475 રૂપિયા સુધી બોલાયા હતા. અમરેલી માર્કેટ યાર્ડમાં 1128 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો માત્ર 50 રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ, એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવી મજબૂત પીવીસી આધાર કાર્ડ સરળતાથી મંગાવી શકો છો તમે. તે માટે તમે વેબસાઇટ ઉપર જઈને તેમાં માય આધાર એપ્લિકેશન સિલેક્ટ કરો. ત્યારબાદ ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો, જ્યાં આધાર નંબર, કેપ્ચા કોડ અને મોબાઈલ નંબર નાખીને તમે ઓટીપી પણ મંગાવી શકો છો. ત્યારબાદ 50 રૂપિયાનું પેમેન્ટ કરી દેજો અને 15 દિવસમાં તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અહીં આવ્યો છે ફરીથી ભૂકંપ. કચ્છની ધરતીમાં ફરી ભૂકંપ જોવા મળ્યો છે. કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો. સિમ્સોલોજી કચેરીથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોળાજી નજીક મધ્યરાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 2.9 ડિગ્રી માપવામાં આવી હતી. ત્યારે આંચકાનું કેન્દ્રબિંદુ ધોળાવીરથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા જ હોય છે. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ અને આજના અંતિમ સમાચાર તો 4% વ્યાજે આપી રહી છે કેસીસ લોન. ખેડૂતો માટે સારા સમાચાર સમાન ખેડૂતોને કેસીસી કાર્ડ દ્વારા માત્ર 4% વ્યાજે લોન આપવામાં આવશે, જેને લઈને એસબીઆઈ દ્વારા પણ ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ માટે ખાસ એસબીઆઈએ ગ્રામીણ વિસ્તારમાં જે ખેડૂતો છે તેને જાગૃત કરવા માટે અભિયાન હાથ ધર્યો છે. આ લોન લેવા માટે ખેતરોમાં રવિ પાકનું વાવેતર કરવું ફરજિયાત છે. મતલબ કે જો ખેડૂતો તેમને રવિ પાકનું વાવેતર કર્યું હશે તો તેમને એસબીઆઈ કિસાન ક્રેડિટ કાર્ડ લોન માત્ર 4% વ્યાજે જ મળી જશે.